આ સરકાર હાવ ખરાબમાંથી ખરાબ સરકાર છે. ખેડૂતોને મારવાવાળી સરકાર છે. ખેડૂતની દશા એટલે હાવ ભૂંડી કફોડી દશા છે. આ સરકાર ખેડૂતોની સરકાર નથી. પરમ દિવસ મેં ફોન કર્યો આઈ જજો એમ કીધું એમ ને જો ટ્રેક્ટર બહાર આનો હોય સાહેબ, ટ્રેક્ટર મળે ના મળે તો સીઝન ખાતર બાદ સીઝન હેઠતી હોય. કાલે કદાચ ટ્રેક્ટર ના મળે પરમ દિવસ આવીએ તો વધુ રેકોર્ડિંગ છે માર જોડે. આ ઘઉં ભરવાનું ને ટ્રેક્ટર નું કેટલું ભાડું? જો 4000 રૂપિયા ભાડું, 2 ટ્રેક્ટર છે, 2000 રૂપિયા ભાડું આવું મારું, અને 1500 રૂપિયા મેં કાલે રાતે ભરાઈ આપી છે. હવે એ ખાલી કરવાનું કીધું અને તમને ફોન માં એવું કીધું કે આવશે એટલે તમને જણાવીશું કે તમે ફોન કરીને આવશું. એટલે 10 દિવસે 15 દિવસે જાણે આવો ચાલે કે ટોલો ભરેલો એ ટાયરમાં વરાવવાની તમારે બીજું કોમ જ નહીં હોવાના સિવાય. કોથરાના એમ કહે છે ને કોથરા નથી એવું કહે છે કે કોથરા નથી. હું હારમાંથી બધાનો વાત કરું છું અહીંયા ઉભ રહીને. ગેટ નતા ખોલતા મજૂર પામી કે સાહેબ ગેટ તો ખોલવા માટે ટ્રેક્ટરો રોડ ઉપર છે, અંદર તો મૂકવા દે, રોડ ઉપર ટ્રેક્ટર ના રહે. મેં બોલાવીને તો ગેટ ખોલાવડાવ્યો છે. બીજા મહિનાની અરજી કરેલી છે મેં ઘઉંની પ્રોફિટમાં ભરાવા માટે. તો આવો નંબર આવ્યો મેસેજ આવ્યા પછી અમે અહીંયા આ કાલે 4000 રૂપિયા મેં ટ્રેક્ટરનું ભાડું કરી અને અહીંયા મોડાસા આવ્યા. અહીંયા આવ્યા એટલે આ લોકોએ સાહેબો એવું કહે છે કે અમારી જોડે બારદાન નથી. કોથળા હા, અમે કાળી મજૂરી કરીને આ ઘઉં રાતે પોણી વારીના ઘઉં ભેગા કરી ઘઉં પકવીને અમે લઈને આવીએ છીએ. અને અહીંયા આવ્યા પછી આ ખરા તાપમાં હજી તો કોઈ પત્તું નથી અમારો. હું સવારે 7-8 વાગ્યાનો અહીંયા આવીને ઊભો છું, કોઈ જવાબ હરખો આપતું નથી. ખરેખર આ સરકાર હાવ ખરાબમાંથી ખરાબ સરકાર છે. ખેડૂતોને મારવાવાળી સરકાર છે. હા, અત્યાર સુધી હતું બધું સારું હેઠતું હતું, પણ ખેડૂતોને એટલો અત્યારે મરો છે કે તમે અહીંયા 10 ફોન કરો સાહેબોનો, કોઈ સાહેબ હરખો ઉત્તર નથી આપતો અમારો. કે કોઈ પાણીની વ્યવસ્થા નથી, અહીંયા કોઈ છોડેલો કોઈ જગ્યાએ ઉભરવાની વ્યવસ્થા નથી. ટ્રેક્ટરો મારા તાપમાં ગયો ભરેલો પડી રહ્યો છે. 2 ટ્રેક્ટર લઈને હું આવ્યો છું. તમે ફેબ્રુઆરીમાં અરજી કરી, પછી ફેબ્રુઆરીમાં અરજી કરી, આવી અરજી. ટેકાનો શું ભાવ છે? ટેકાનો ભાવ 570 રૂપિયા ભાવ છે. પોસાય છે? નથી પોસાતો. ખર્ચો અત્યારે 20 થી 25000 રૂપિયા વીઘા ખર્ચો આવે છે. 20000 રૂપિયા અમારો. તારે અમે કાળી મજૂરી કરીને ઘઉં પેદા કરીને લઈને આવીએ છીએ. તો એ સરકાર 570 તો ચલો સારું ભાઈ, એટલા જે આપો એ. પ્રાઇવેટમાં કોથળા મળ્યું છે. માર્કેટ કઈ માર્કેટ બંધ રહી અત્યારે? એ મતલબ માર્કેટ બંધ રહી કે મોડાસા માર્કેટ બંધ રહી? કોઈ માર્કેટ બંધ નથી રહી. બધી માર્કેટો ચાલુ છે. વેપારીઓને કોથળા મળ્યું છે, સરકારને નથી મળતા. પેમેન્ટ 15 દિવસે પેમેન્ટ આવે અમારું. અને પ્રાઇવેટમાં બીજા દિવસે મળી જાય. કોક વળી રોકડા પૈસા આપી દે અમને. એટલે મૂળ ખેડૂતની આ દશા. ખેડૂતની દશા એટલે હાવ ભૂંડી કફોડી દશા છે. આ સરકાર ખેડૂતોની સરકાર નથી. આ સરકાર ખેડૂતોની નથી, વેપારીઓની સરકાર છે. આ સાહેબોની સરકાર છે, અમારી નથી.